મહાદેવજીએ તપ કરેલો અને તે સ્થાન પર પિતૃ તર્પણ પિતૃવિધિ પણ અનેક રીતે આચાર્યો કરતા હોય છે. માંધાતા પૂર્વની પરિક્રમા કરવાનો મહિમા છે. 108થી વધારે શિવલિંગો માંધાતા પૂર્વમાં છે. પ્રાચીન સ્થાન છે. રામના પૂર્વજ માંધાતાએ ત્યાં તપસ્યા કરી હતી, તેથી એ પહાડનું નામ છે માંધાતા પહાડ, માંધાતાપુરમ. મુક્તેશ્વર મહાદેવને ડાળથી પૂજા થાય છે, ચણાની ડાળથી. હનુમાનજી મહારાજનું દિવ્ય સ્થાન છે. અને માંધાતાપુરમમાં ભગવાન મહાદેવજી ઓમકારેશ્વર સ્વરૂપે બિરાજે છે. માતા નર્મદા તટ પર ભગવાન મહાદેવ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે ચતુર્થ ઓમકારેશ્વર મહાદેવ છે. જે કોઈ મનુષ્ય ઓમકારેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ મનુષ્યના પુણ્યનો મહિમા કોઈ કહી ન શકે. ઓમકારેશ્વર પરેશાખ્યાન. જે કોઈ ઓમકારેશ્વર મહાદેવ પરમેશ્વરની કથાનું આખ્યાન સાંભળે છે, ઓમકારે પરમેશાખ્યાન, પરમેશ્વરનું આખ્યાન. ઓમકારે પરમેશાખ્યમ લિંગમાં સિદ્ધતા દ્વિજા તથા વક્ષ્યામિ પ્રીત્યા શ્રૂયતાં પરમશ્ય. સાંભળો તમે. પ્રિયતા પરમશ્ય. વિંધ્યાચલ પહાડ કે પાસે એક સમય નારદજી ગયા છે. તો વિંધ્યાચલ પોતાની બડાઈ કરવા લાગે છે. હું મહાન છું, મારા જેવું કોઈ મહાન નથી. પોતાના ધન સંપત્તિ પદ પદવીની બડાઈ કરે છે. નારદજી સમજી ગયા છે વિંધ્યાચલને અભિમાન આવ્યું છે અને વિંધ્યાચલ મારા ભક્ત છે. અને વિંધ્યાચલ જો આમનામ અભિમાનમાં જ ફરતા રહેશે તો તેનું પતન થઈ જશે. અને કોઈ પણ માણસના પતનનું કારણ તેનું અભિમાન હોઈ શકે છે. આ દુનિયામાં ઘણા માણસોને જોયા છે, પદ પદવી અને ઘણી ઊંચાઈ મળી જાય ત્યારબાદ એ માણસની નમ્રતાઓ જતી રહે છે. અને જેના જીવનમાંથી નમ્રતા જતી રહે એની પાસેથી ધીમે ધીમે બધું જતું રહે છે. તેથી કથા સાંભળતા આપણે ભગવાનની ભક્તિ કરીએ, દર્શન કરીએ, અર્ચન કરીએ, સ્મરણ કરીએ, પાઠ પૂજા કરીએ, બધું કરીએ, પણ એવી નાની નાની વાતો આપણે જીવનમાં આપણે સૌએ યાદ રાખવાની છે. તેથી નારદજીને થયું કે આ વિંધ્યાચલ જો આવી રીતે અભિમાનની ભાષા બોલ્યા કરશે તો વિંધ્યાચલનું પતન થઈ જશે. હવે શું કરવું? પહેલા તો નારદજી મૌન થઈને સાંભળ્યું છે બધું જ, અને પછી ધીમેકથી નારદજીએ કહ્યું વિંધ્યાચલ તમે બડાઈ કરો એ સારું નથી, પણ બડો બડાઈ ન કરે, પણ તમારા કરતા સુમેરુ પર્વત બહુ મહાન છે. સુમેરુ પર્વત મહાન છે? નારદજી કહ્યું હા. તો નારદજી આપ મને એવું કહી શકો છો કે મારે મહાનતા મેળવી તો હું શું કરું? ત્યારે નારદજી એકદમ સીધી વાત કરી કે વિંધ્યાચલ તમારે જો મહાનતા મેળવી હોય તો મહાનતા તો મહાદેવ જ આપી શકે. તમે શિવજીની સાધના કરો, મહાદેવની ઉપાસના કરો. અને નારદજીએ વિંધ્યાચલને મહાદેવની સાધના પરંપરા આપી છે. અને વિંધ્યાચલે માતા નર્મદા તટ પર બેસી અને માંધાતાપુરમમાં રહીને ભગવાન શિવનું આરાધન કર્યું છે. અને વિંધ્યાચલના આરાધનથી એમની તપસ્યાથી ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે. અને વિંધ્યાચલે પ્રાર્થના કરે છે કે ભગવાન મહાદેવ જગત હિત માટે, લોક કલ્યાણ માટે અહીંયા આપ સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ તો રહો, પણ જે ભક્તો તમારું દર્શન કરે છે તેના સમાજમાં માન, સન્માન, પ્રતિષ્ઠા અને મહાનતા પ્રાપ્ત થાય. ત્યારે ભગવાન મહાદેવ એમ કહે છે કે જે કોઈ મનુષ્ય માંધાતાપુરમમાં આવી લિંગ સ્વરૂપ મારું દર્શન પ્રાપ્ત કરશે તેને હું શ્રેષ્ઠતા આપીશ. અને આ મારું સ્થાન એ સોગઠાબાજી ખેલવાનું સ્થાન રહેશે. હું ને પાર્વતી અહીંયા અમે વિશેષ પ્રકારે અમે જ્યારે અમને સોગઠાબાજી ખેલવાની હશે ત્યારે અમે અહીંયા અમે રમવા માટે આવીશું. તેથી આજની તારીખે હજી પણ ઓમકારેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાત્રિના સમયે ત્યાં ચોકઠાબાજી શિવજીની સામે મૂકવામાં આવે છે. અને શિવ અને પાર્વતી આજે પણ રમે એવું ત્યાંનું એક લોક માન્યતા છે. એકવાર એક અંગ્રેજને એવો વિચાર આવેલો કે
ખરેખર આ સાચું છે? તો અંગ્રેજ રાતે છુપાઈને ત્યાં રહ્યો છે. આમ તો રાત્રે માંધાતાપુરમમાં આજની તારીખે પણ કોઈ રાત રહી શકતો નથી. ત્યાં પૂજારીઓ, આચાર્યો બધા જ ઓમકારેશ્વર મહાદેવનું સાનિધ્ય છોડી, માંધાતાપુરમને છોડી અને સૌ મમલેશ્વર પહોંચી જાય છે. પણ ત્યાં કોઈ રહેતું નથી. પણ એક અંગ્રેજ કોઈને ખબર વગર છુપાઈને રહ્યો હતો, જોવા માટે કે ખરેખર સાચું છે. શિવ અને પાર્વતી ચોકઠાબાજી અહીંયા રમવા માટે આવે છે. તો બીજે દિવસે સવારે તે મૃત હાલતમાં પ્રાપ્ત થયો. પણ તેની બુકની અંદર લખાયેલું હતું, કાંઈ કોઈ અલૌકિક શક્તિ છે, જે શક્તિ માનવ જીવન માટે સંભવ નથી. તેથી અહીંયા કોઈ રાત્રિ રોકાવું નહીં. પણ આજે આ કલિયુગની અંદર પણ ઓમકારેશ્વર મહાદેવ માંધાતાપુરમમાં કોઈ રાત્રિ રોકાતું નથી. આખા પહાડ ઉપર કોઈ ત્યાં રાત્રિ રોકાઈ શકતું નથી. તેથી કાવેરી અને માતા નર્મદાના સંગમ પર અને બંને તરફ આ નદીઓનો વહેણ વહે છે અને ભગવાન મહાદેવ ત્યાં બિરાજે છે, જે આપણા ઓમકારેશ્વર મહાદેવ છે. ઋષિમુનિઓને ખબર પડી કે માંધાતાપુરમમાં ભગવાન મહાદેવજી સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ થયા છે અને માતા નર્મદાનો એટલો વેગથી વહેતો જલ પ્રવાહ, અને અમે ત્યાં દર્શન કરવા માટે કઈ રીતે રોજ જઈ શકીએ? નદી પાર, નર્મદાના પાર કઈ રીતે કરવી? તેથી એક કિનારા પર દરેક ઋષિમુનિઓ ભગવાન શિવનું આરાધન કરતા હતા અને મહાદેવના ભક્ત ઋષિઓ હતા. તેથી ભગવાન શિવને પ્રાર્થના કરી છે, ભગવાન એટલો નર્મદા નદીનો વહેતો જલ પ્રવાહ અમે રોજ માટે ત્યાં માંધાતાપુરમાં દર્શન કરવા કઈ રીતે આવી શકીએ? એક સમય જવું મુશ્કેલ હતું ત્યાં, કારણ કે એ નદીનો જલપ્રવાહ એટલો વેગથી વહેતો હતો કે નાવ કે ઓડ કોઈ કાંઈ પણ ચાલી ન શકે. હવે તો થોડો પ્રવાહ ધીમો પડ્યો, બાકી એક સમય એવો તો એટલો વેગથી માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો. અને આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે પણ દીક્ષા ત્યાં લીધી અને દીક્ષિત ત્યાં બન્યા. એ ભગવાન આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનું પણ દિવ્ય સ્થાન એ ઓમકારેશ્વર મહાદેવમાં છે, નર્મદાના તટ પર છે. અત્યારે તો પુલ બની ગયો, ઓળકા ઘણું બધું ચાલે છે, કારણ કે આટલો બધો વેગથી અત્યારે પ્રવાહ નથી વહેતો. એક યુગ હતો કે બહુ વેગથી વહેતો હતો. અને ઋષિમુનિઓની પ્રાર્થનાથી માતા નર્મદાના બીજા કિનારે મહાદેવના સૌને દર્શન થાય છે. અને ઋષિમુનિઓ પ્રાર્થના કરે છે, ભગવાન જે કોઈ માંધાતાપુરમમાં ન પહોંચી શકે તેવા ભક્તોનું મંગલ કરવા માટે અહીંયા આપ સ્વયંભૂલિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થાવ. તેથી નર્મદાના સામેના તટ પર ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થાય. એ શિવલિંગનું નામ મમલેશ્વર મહાદેવ. બંને લિંગો મળીને એક જ્યોતિર્લિંગ બને છે. તેથી ક્યારેય પણ ઓમકારેશ્વર મહાદેવનું દર્શન કરવાનો અવસર મળે તો ઓમકારેશ્વર મહાદેવનું દર્શન કરી નથી આવતું રહેવાનું. મમલેશ્વર મહાદેવનું દર્શન વિશેષ પ્રકારે કરવાનું છે. બંને શિવલિંગો ભેગા મળીને એક જ્યોતિર્લિંગ બને છે. ત્યાં પણ ભગવાન કાલભૈરવનું સુંદર સ્થાન છે. અને અચૂક જ્યારે પણ લિંગ સ્થાનમાં જાઓ, જ્યોતિર્લિંગમાં જાઓ, ત્યારે કાલભૈરવનું દર્શન કરવાનું જ. શા માટે? કારણ કે કાલભૈરવ છે એ દરેક શિવ ભક્તોના રક્ષક છે. તો બંને જ્યોતિર્લિંગનો અદ્ભુત મહિમા છે. અને જે કોઈ ઓમકારેશ્વર મહાદેવ, મમલેશ્વર મહાદેવને યાદ કરે છે તે મનુષ્ય માટે, અને જે કોઈ કથાનું શ્રવણ કરે છે, માતૃગર્ભે વસે નહીં. તેને કોઈ પણ માના પેટમાં તેને નિવાસ નહીં કરવું પડે અને ગર્ભના દુઃખમાંથી એ મનુષ્ય મુક્ત રહેશે અને જીવનમાં અભિષ્ટ ફલની પ્રાપ્તિ કરશે. મનમાં જે કાંઈ કામના હોય છે એ બધી કામના મહાદેવજી પૂર્ણ કરશે. આવું મમલેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગ પ્રત્યે મહાત્મ્ય બતાવ્યું છે. ય એવં પૂજ્યર્ષંભો, જે કોઈ ભગવાન શિવ ઓમકારેશ્વર મહાદેવ, મમલેશ્વર મહાદેવની પૂજા કરશે, તેમનું દર્શન કરશે, તેમની કથાનું શ્રવણ કરશે, તેના માટે કહ્યું છે માતૃગર્ભે વસે નહીં, યદભીષ્ટં ફલં તસ્ય પ્રાપ્નુયાત નાત્ર સંશય, પ્રાપ્નુયાત નાત્ર સંશય. ઓમકારેશ્વર મહાદેવ, મમલેશ્વર મહાદેવનું અદ્ભુત મહિમા. ત્યારબાદ નર નારાયણ ખ્યાનો ભગવાન વિષ્ણુના અવતાર થયા છે. નર અને નારાયણ જે વિષ્ણુના અવતારો છે, જેમને બદ્રિકા આશ્રમમાં રહીને ભગવાન શિવનું આરાધન કર્યું છે. અને આ ભારત ખંડની અંદર હિમાલય પહાડ પર છે ભગવાન
વેદવ્યાસજીએ વિસ્તૃત કથા કહી છે. અને ચાર ધામમાં તે આપણું એક ધામ છે બદ્રીનારાયણ. તેનો અદ્ભુત મહિમા છે. નર નારાયણ નર નારાયણાખ્યો યાવતારો હરે દ્વિજા તે પાતે ભારતે ખંડે ભદ્રય આશ્રમ તે ભદ્રય આશ્રમ તે ક્યારેક અવસર મળે તો બદ્રીનારાયણની યાત્રા કરવી. પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ. હેમ મંદિર મતલબ સુવર્ણનું મંદિર. શોભા છે ભગવાન બદ્રીનારાયણ. બદ્રીનારાયણથી આગળ જાઓ એટલે વ્યાસ ગુફા, એની સામે ગણેશ ગુફા છે, અને ત્યાંથી ભીમપુલ આવે, અને ભીમપુલને પાર કરો માતા સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન આવે. ભીમપુલને પાર કરો એટલે સ્વર્ગમાં જવાનો માર્ગ આવે. ત્યાં લખેલું છે સ્વર્ગમાં જવાનો માટેનો રસ્તો, સ્વર્ગારોહણ. અને અનેક જાય છે ઋષિમુનિઓ, ચાલતા જાય ચાલતા જાય ચાલતા જાય છે. ધીમે ધીમે તેનું શરીર ઓગળી જાય છે. 5 પાંડવ પણ સ્વર્ગમાં ત્યાંથી ગયા હતા. જેમ જેમ આગળ હાલો તેમ તેમ જે પાંડવના શરીરો શાંત થયા છે તે ભૂમિ આવતી જાય છે. આ યાત્રા યુવાવસ્થામાં થઈ શકે છે. જ્યારે મોટી ઉંમર થાય ત્યારે આ કઠિન યાત્રા આવી ન થઈ શકે. તેથી 2 પંક્તિમાં ભગવાન બદ્રીનારાયણને પ્રણામ કરીએ. પવન મંદ પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નીકી ગંગાવત નિર્મલ શ્રી બદ્રીનાથ વિશ્વેશ્વર શીશ સુમિરન ભરત નિષભી ભરત ધ્યાન મહેશ્વરમ શ્રી વેદ બ્રહ્મા કરત સ્તુતિ શ્રી બદ્રીનાથ વિશ્વરમ શ્રી બદ્રીનાથ વિશ્વરમ પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગાવલ નિર્મલ બદ્રીનાથ વિશ્વરમ શ્રી બદ્રીનાથ વિશ્વરમ શ્રી બદ્રીનાથ વિશ્વરમ. નરનારાયણની શું ભક્તિથી ભગવાન શિવજીએ દર્શન આપ્યા છે. ભગવાન મહાદેવે કહ્યું નરનારાયણને, હે નરનારાયણ વરદાન માગો. યદિ પ્રસન્નો દેવેશ યદિ દેવો વરય તવય. તમે જો વરદાન દેવા માટે અમને કહેતા હો તો ભગવાન હે મહાદેવજી, સામે જે પહાડ દેખાય છે એ પહાડનું નામ છે કેદાર નામનો પહાડ. એ કેદાર પહાડ ઉપર ભગવાન મહાદેવ આપ સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ થાવ, જેથી કરી જે કોઈ ભક્તો આપનું દર્શન કરે અને તેનો છેલ્લો જન્મ પુનર્જન્મ તેને પ્રાપ્ત ન થાય. પણ આપણને પૂછે કે ભગવાન કેદારેશ્વર મહાદેવનું દર્શન કરવાનું કયું ફળ? તો શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું કે જે કોઈ કેદારેશ્વર મહાદેવનું દર્શન કરે છે તેનો છેલ્લો જન્મ છે, પછી તેને કોઈ જન્મ થતો નથી. એ આત્મા મુક્ત આત્મા બની જાય છે, પરમ ગતિને પ્રાપ્ત થાય છે, પરમ તેજ સાથે તેનું મિલન થાય છે. નરનારાયણની પ્રાર્થનાથી ભગવાન મહાદેવ કેદાર નામના પહાડ ઉપર સ્વયંભૂલિંગ સ્વરૂપે પ્રગટ થાય છે. અને નરનારાયણ કહે છે ભગવાન મહાદેવ આ પહાડનું નામ કેદાર છે, તેથી આપ કેદારેશ્વર લિંગ સ્વરૂપે ભગવાન મહાદેવજી આપ જગતમાં પ્રસિદ્ધિને પ્રાપ્ત થાવ. નરનારાયણે ભગવાન કેદારેશ્વરની પૂજા કરી છે. અને જે કોઈ મનુષ્ય નરનારાયણ દ્વારા પ્રગટ થયેલ ભગવાન કેદારેશ્વર મહાદેવનું દર્શન કરે છે તેના માટે મેં કહ્યું છે નાત્ર કાર્ય વિચારણા. તેના મનમાં જે કાંઈ કાર્યો વિચાર્યા છે એ બધા જ કાર્યો તેના પૂર્ણ થાય છે. તો ક્યારે અવસર મળે તો જ્યોતિર્લિંગ કેદારેશ્વર મહાદેવના દર્શન કરવાનો ખૂબ મહિમા છે.
આવતા સમયની અંદર કેદારેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપણ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. કેદારેશ્વર મહાદેવના સાનિધ્યમાં અમારા આપણે કચ્છના જ ભાનુશાળી પરિવાર, અમારે સુરેશભાઈ ભાનુશાળી જે વાપી રહે છે, જે બિલ્ડર છે, એ કથાના આયોજક છે. પણ વિચાર એવો છે કે રોપવે શરૂ થઈ જાય ત્યારબાદ આપણે ત્યાં કથાનું આયોજન કરીશું. ઘણા વર્ષો પહેલાં અમે ત્યાં કથા કરવા માટે ગયેલા હતા. બસ 250 ભાઈઓ બહેનો મારી સાથે હતા અને ત્યાં પહાડ ઉપર જ રહેવાનું હતું. પણ બીજે દિવસે ઘણા બધા નીચે ઉતરી ગયા, કારણ કે રાત્રિ ત્યાં પસાર કરવી બહુ જ કઠિન છે. કારણ કે રાત્રે ઓક્સિજનની કમી વર્તાય, તેથી રાત્રે માણસ ત્યાં રહી શકતો નથી. પણ ઘણા બધા નીચે ઉતરી ગયા. પણ અમે બધા 7 દિવસ સરસ મજાની ભગવાન મહાદેવની કથા કરી હતી. બરફ વર્ષા પણ થઈ હતી, અતિ ઠંડી પણ, કારણ કે ચારો તરફ બરફના પહાડો છે. ભગવાન કેદારેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવતા સમયની અંદર કથાનું આયોજન થશે અને એ રોપવેનું કામ તો અપાઈ ગયું છે, શરૂ થશે અને ત્યારબાદ ભગવાન મહાદેવની કથા આપણે ત્યાં 7 દિવસ માટે કરીશું. આવતા વર્ષે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ કથા છે. આવતા વર્ષે કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં કથા છે. કોઈ પણ જ્યોતિર્લિંગોમાં કથા થતી હોય ત્યારે અનુકૂળ હોય તો આવી શકાય છે. ત્યાં અનેક પ્રકારની વ્યવસ્થા હોય. ઘણી કથાઓમાં જજમાન તરફથી વ્યવસ્થા હોય અને ઘણી કથાઓમાં જજમાન તરફથી વ્યવસ્થા ન હોય. પણ એક અમારા ટૂર ટ્રાવેલ્સ, અમારે જે કૈલાસ માનસરોવરની કથાનું આયોજન કરતા છે મયુરભાઈ પટેલ, જે વડોદરા રહે છે, એમના માધ્યમથી એક વ્યવસ્થા કરી હોય છે. કોઈ પણ માણસની કથામાં આવે તેની વ્યવસ્થા અલગ કરવામાં આવે. કારણ કે જજમાન શ્રી એટલી મોટી વ્યવસ્થા ન કરી શકે, તો જજમાન આટલી મોટી કથા જ્યોતિર્લિંગોમાં કરતા હોય તો આપણે આપણી વ્યવસ્થા કરી લેવાની. રહેવાનો ખર્ચ આપી દેવાનો, ભોજનનો ખર્ચ આપી દેવાનો અને કથામાં સાંભળવાની થવાની છૂટ હોય. તો ક્યારેય કોઈ જ્યોતિર્લિંગોમાં કથા થતી હોય તો આવી રીતે આપના ખર્ચે પણ આવી શકો છો. દરેક જ્યોતિર્લિંગોમાં આવી રીતે એક વ્યવસ્થા રાખ્યું કે મોટા માણસ હોય કેવી વ્યવસ્થા તેને જોઈ, કેવી સુવિધા તેને જોઈ છે, તો અલગ રીતે એ શુલ્ક આપી અને તેની વ્યવસ્થા સંભાળતા હોય છે. તો ભગવાન કેદારેશ્વર મહાદેવનો અદ્ભુત મહિમા છે. જે કોઈ ભગવાન કેદારેશ્વરનો મહિમા સાંભળે છે અને શ્રવણ કરે છે, એ કેદારેશ્વર મહાદેવ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. અને કેદારેશ્વર મહાદેવ ક્યારે જવાનો અવસર મળે તો પહાડ ઉપર ભૂકુંડુ ભૈરવ છે, કેદારેશ્વર મહાદેવથી ઉપર છે. એ ભૂકુંડુ ભૈરવનું દર્શન કરવાથી કેદારેશ્વર મહાદેવની યાત્રાનું ફલ પ્રાપ્ત થાય છે. અને ભૂકુંડુ નામ એટલા માટે છે કે કેદારેશ્વર મહાદેવના પહેલા પૂજારી, એ પૂજારીનું નામ ભૂકુંડુ હતું. તે ભૂકુંડુએ સ્થાપના કરી, તેથી ભૂકુંડુ કાલ ભૈરવ કહેવાય છે. અને કેદારેશ્વર મહાદેવના પાછળના પહાડમાં જાઓ તો ત્યાં વાસુકી તળાવ છે. જ્યાં સમુદ્ર મંથન કર્યું ત્યારે જ્યારે નાગને છોડવામાં આવ્યો તો વાસુકી નાગને, તો એ નાગને ત્યાં મુક્ત કરવામાં આવ્યો તો ત્યાં વાસુકી તાલ છે. ત્યાં જવાનો કોઈ રસ્તો નથી. તેથી ત્યાંના કોઈ પહાડમાં રહેતા પહાડી હોય અથવા પહાડમાં રહેતા કોઈ સાધુ સંન્યાસી હોય તેને સાથે લઈ ના વાસુકી તાલની યાત્રા કરી શકો. વાસુકી સરોવરની યાત્રા કરે. માનસરોવર કરતાં પણ કઠિન એ વાસુકી સરોવરની યાત્રા છે. આપ જે ટેલિવિઝનમાં જોવો છો એ વાસુકી તાલ છે. એ યાત્રા બહુ કઠિન છે. કૈલાસ માનસરોવરની યાત્રા આટલી બધી સરળ નથી, પણ વાસુકી તાલ કરતાં સરળ છે. કારણ કે ત્યાંની સરકાર, ગવર્મેન્ટે ઘણી બધી સુંદર વ્યવસ્થા કરે છે. આટલી સુંદર રોડ વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, કૈલાસની પરિક્રમાની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ નેટવર્ક પૂરેપૂરું આવે. આપણે તો ગામડામાં નેટવર્ક ના આવે, હવે અહીંયા કૈલાસમાં નેટવર્ક આવે. બોલ, આટલી સુવિધા એ લોકોએ કર્યું છે. અને માનસરોવરમાં સ્નાન કરવાની મનાય છે. આપણી પાસે હોત ને તો નકરી ચૂંદડીઓ તરતી હોત, નકરા શરીફળો તરતા હોત, અંદર નકરા ફૂલો તરતા